પોલીસ મહાનિરીક્ષક સરહદ રેન્જ ભુજ ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક MP ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે વિજયનગર જૂની કોર્ટ પાછળના વિસ્તારમાં દરોડો પાડી જાહેર જગ્યાએ જુગાર રમતા 10 શખ્સો સંજય કરસનભાઈ મહેશ્વરી, પરેશ ભીમજીભાઈ જોગી, બાબુ ભારમલભાઈ જોગી, જયંતિલાલ મંજીભાઈ સોરઠિયા, કલ્પેશ જયરામભાઈ સોરઠિયા તથા દર્શન ચંદ્રકાંતભાઈ જેઠવા, દેવસિંહ રતનભાઈ મહેશ્વરી, વિજય હીરાલાલ સોરઠિયા, અનિલ લાલજીભાઈ સોરઠિયા અને ભરત ગોપાલભાઈ સોરઠિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 10 મોબાઈલ ફોન તથા જુગારના સાધનો મળી કુલ 1,98,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H. જાડેજાની ટીમે કાર્યવાહી કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.